નમસ્કાર વહાલા શ્રોતાજનો, ભક્તિના આ પાવન માહોલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજના આ શુભ દિવસે આપણે પુરુષોત્તમ માસના મહિમાના 7મા સોપાનમાં પ્રવેશ કરી રહ્યા છીએ. ભક્તિના આ પવિત્ર મંગળવારે ચાલો આપણે કથાના અમૃતપાન તરફ આગળ વધીએ. આજે આપણે ભગવાન પુરુષોત્તમની એવી કથા સાંભળવાના છીએ જે આપણને જીવનમાં શ્રદ્ધા અને સમર્પણનો સાચો અર્થ સમજાવશે. કથાના આરંભ પહેલાં 2 મિનિટ પ્રભુના ચરણોમાં મન પરોવીએ. બોલો પુરુષોત્તમ ભગવાન કી જય. આજના આનંદની જય. નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. વહાલા ભક્તજનો, કથાની શરૂઆત સૃષ્ટિના એ સમયથી થાય છે જ્યારે આ અધિક માસને લોકો મલમાસ એટલે કે અપવિત્ર માસ કહેતા હતા. જે રીતે દરેક મહિનાનો કોઈને કોઈ સ્વામી હોય છે, કોઈ દેવતા હોય છે, પણ આ માસનો કોઈ સ્વામી નહોતો. તેમાં કોઈ સૂર્ય સંક્રાંતિ નહોતી, તેથી લોકો તેને અશુભ ગણીને કોઈ મંગળ કાર્ય કરતા નહોતા. આ તિરસ્કારથી મલમાસ ખૂબ દુઃખી હતો. પોતાને સમાજ અને દેવો દ્વારા તિરસ્કૃત થયેલો જોઈને મલમાસ રડતો રડતો ભગવાન વિષ્ણુ પાસે ક્ષીરસાગરમાં પહોંચ્યો. તેણે પ્રભુના ચરણોમાં પડીને વિનંતી કરી કે હે નાથ, મારો શો અપરાધ છે કે મને આટલો અપવિત્ર માનવામાં આવે છે? મારું અસ્તિત્વ શા માટે છે જો કોઈ મારી પૂજા ન કરે? ભગવાન વિષ્ણુ તેના આંસુ જોઈને દ્રવી ઉઠ્યા. ભગવાન વિષ્ણુએ તેને શાંત પાડ્યો અને તેને આશ્વાસન આપ્યું. તે મલમાસને સાથે લઈને ગોલોકમાં પરમ પુરુષ ભગવાન શ્રી કૃષ્ણ પાસે પહોંચ્યા. ગોલોકમાં જ્યાં ગાયો ચરતી હોય, વાંસળીનો નાદ ગુંજતો હોય, ત્યાં શ્રી કૃષ્ણ સમક્ષ વિષ્ણુએ મલમાસની વ્યથા રજૂ કરી. શ્રી કૃષ્ણે જોયું કે આ મહિનો ભક્તિથી છલકાયેલો છે, પણ દુનિયા તેને ઓળખી શકી નથી. શ્રી કૃષ્ણે સ્મિત સાથે મલમાસને એક અદ્ભુત વરદાન આપ્યું. તેમણે જાહેર કર્યું કે હે માસ, આજથી તું નિરાધાર નથી. હું તને મારું પોતાનું નામ પુરુષોત્તમ અર્પણ કરું છું. આજથી તું મારું પ્રિય માસ બનીશ, અને જે પુણ્ય હજારો વર્ષોના તપથી નથી મળતું તે તારા આ પવિત્ર માસમાં માત્ર 1 મહિનાની ભક્તિથી પ્રાપ્ત થશે. આમ તિરસ્કૃત મલમાસ પવિત્ર પુરુષોત્તમ માસ બની ગયો. આ પવિત્ર પુરુષોત્તમ માસનો મહિમા દર્શાવતી એક પ્રાચીન કથા ઋષિ અગસ્ત્યએ રાજા દ્રઢધન્વાને કહી સંભળાવી હતી. આ કથા શરૂ થાય છે એક પવિત્ર બ્રાહ્મણ સુદેવ શર્માથી, જે ત્રેતા યુગમાં નર્મદા નદીના કાંઠે રહેતા હતા. સુદેવ શર્મા અને તેમની પત્ની ગૌતમી અત્યંત ધાર્મિક હતા, પણ તેમને કોઈ સંતાન નહોતું, જે તેમના જીવનનું સૌથી મોટું દુઃખ હતું. પુત્ર પ્રાપ્તિની ઘેલછામાં સુદેવ શર્માએ કઠોર તપસ્યા શરૂ કરી. ગૌતમીએ પણ પોતાના પતિને સાથ આપ્યો. વર્ષો વીતી ગયા. તેમની કાયા સુકાઈ ગઈ, પણ મનમાંથી પ્રભુનું નામ ન છૂટ્યું. એકવાર દુર્વાસા ઋષિ તેમના આશ્રમે પધાર્યા. તેમની સેવાથી પ્રસન્ન થઈને ઋષિએ તેમને પુરુષોત્તમ માસનું વ્રત કરવાની સલાહ આપી. સુદેવ શર્માએ પૂર્ણ શ્રદ્ધાથી આ વ્રત કર્યું. વ્રતના પ્રતાપે અને પ્રભુની કૃપાથી તેમને ત્યાં એક તેજસ્વી પુત્રનો જન્મ થયો. તેનું નામ રાખવામાં આવ્યું દ્રઢધન્વા. સુદેવ શર્માનો આ પુત્ર પૂર્વજન્મમાં પુરુષોત્તમ વ્રત કરનાર એક ભક્ત જ હતો, જે હવે બ્રાહ્મણને ઘરે જન્મ્યો હતો. પરંતુ જ્યોતિષોએ ભવિષ્યવાણી કરી કે આ બાળકનું આયુષ્ય ખૂબ ટૂંકું છે. આ સાંભળી માતા પિતા ફરી ચિંતામાં ડૂબી ગયા. થોડા સમય પછી તે બાળકનું અકાળે મૃત્યુ થયું. સુદેવ શર્મા અને ગૌતમીએ રડતા રડતા પ્રભુને પોકાર કર્યો. ત્યારે આકાશવાણી થઈ કે તમે જે પુરુષોત્તમ વ્રત કર્યું છે તેનું પુણ્ય અમોઘ છે. તે પુણ્યના બળે તમારો પુત્ર ફરી જીવિત થશે. અને ખરેખર જેવો બાળક પર પવિત્ર જળનો છંટકાવ કરવામાં આવ્યો તે આળસ મરડીને બેઠો થયો. તેને 12,000 વર્ષનું લાંબુ આયુષ્ય મળ્યું. સમય જતાં આ બ્રાહ્મણ પુત્ર દ્રઢધન્વા મોટો થયો અને પોતાના અદ્ભુત પુણ્યના પ્રતાપે તે ભૂલોકનો એક મહાન ચક્રવર્તી રાજા બન્યો. તેને અપાર વૈભવ, મોટું રાજ્ય અને સુંદર પરિવાર મળ્યો. તેની કીર્તિ 10 દિશામાં ફેલાઈ ગઈ. પરંતુ અહીંથી જ કથામાં એક મોટો વળાંક આવે છે. સંપત્તિ ઘણીવાર માણસને અંધ બનાવી દે છે, અને રાજા દ્રઢધન્વા સાથે પણ એવું જ થયું. રાજા દ્રઢધન્વા સત્તાના નશામાં એવો તો ચૂર થઈ ગયો કે તેને પોતાના પૂર્વજન્મની કે ભગવાનની કોઈ પરવા ન રહી. જે પુરુષોત્તમ ભગવાનના પ્રતાપે તેને આટલું મોટું રાજપાટ મળ્યું હતું તેને જ તે ભૂલી ગયો
તે 56 ભોગ અને રાજસી વિલાસમાં મગ્ન રહેવા લાગ્યો. ઋષિ મુનિઓ જ્યારે સલાહ આપતા ત્યારે રાજા તેમનું અપમાન કરતો અને કહેતો કે આ બધું મારી પોતાની મહેનતનું ફળ છે. એકવાર ભગવાનના પરમ ભક્ત એવા ઋષિ વાલ્મીકી અથવા અગસ્ત્ય રાજાના દરબારમાં પધાર્યા. રાજાએ તેમને ઊભા થઈને પ્રણામ પણ ન કર્યા. ઋષિએ રાજાને ચેતવણી આપી કે હે રાજન, તારા આ અભિમાનનું પરિણામ ભયાનક આવશે. જે પુણ્યના બળે તું અહીં છે તે પુણ્ય હવે ક્ષીણ થઈ રહ્યું છે. પુરુષોત્તમ માસનું અપમાન કરવું એ સાક્ષાત શ્રી હરિનું અપમાન છે. પણ રાજા પર કોઈ અસર ન થઈ. ત્યારે ઋષિએ રાજાને એક એવી ઘટના બતાવી જેણે તેના હૃદયને હલાવી દીધું. રાજ્યમાં એક ગરીબ સોનારની પત્ની હતી. તે અત્યંત ગરીબ હતી, પણ તેનું મન પ્રભુની ભક્તિથી સમૃદ્ધ હતું. તે રોજ પુરુષોત્તમ માસમાં વ્રત કરતી અને ગાયની સેવા કરતી. જ્યારે રાજાનો લાડકવાયો પુત્ર કોઈ અસાધ્ય બીમારીમાં સપડાયો અને મોટા મોટા વૈદ્યો હારી ગયા, ત્યારે આ ગરીબ સ્ત્રીના આશીર્વાદ અને તેના પુણ્યના ફળથી રાજકુમાર પળવારમાં સાજો થઈ ગયો. આ જોઈ રાજા અવાચક બની ગયો. રાજા દ્રઢધન્વાને સાચી ભક્તિનો અહેસાસ થયો. તેને સમજાઈ ગયું કે સાચું પુણ્ય હીરા મોતીમાં નથી, પણ નિસ્વાર્થ સેવામાં અને પ્રભુના સ્મરણમાં છે. તેણે ઋષિના ચરણોમાં પડીને માફી માંગી અને વ્રત કરવાનો સંકલ્પ લીધો. તેણે મહેલના તમામ એશારામ છોડી દીધા અને આ પવિત્ર મહિનામાં સાચી સાધનામાં મન પરોવ્યું. આ રીતે રાજાના જીવનમાં આધ્યાત્મિક જાગૃતિ આવી. હવે રાજા દ્રઢધન્વાએ પોતાના જીવનનો નવો અધ્યાય શરૂ કર્યો. જે રાજા ક્યારેય જમીન પર પગ નહોતો મૂકતો, તે હવે ખુલ્લા પગે પ્રભુના ધામમાં ભમવા લાગ્યો. તે સૂર્યોદય પહેલાં પવિત્ર નદીમાં સ્નાન કરતો અને આખો દિવસ અન્ન જળનો ત્યાગ કરી પુરુષોત્તમ ભગવાનના નામનો જપ કરતો. તેની સાધના એટલી કઠોર હતી કે સ્વર્ગના દેવતાઓ પણ ચિંતામાં પડી ગયા કે આ રાજા પોતાની ભક્તિથી દેવોના લોકને પણ જીતી લેશે. પ્રભુની ભક્તિમાં કસોટી તો ચોક્કસ હોય જ છે. રાજાના વ્રતના અંતિમ દિવસોમાં રાજ્યમાં ભયંકર દુકાળ પડ્યો. આકાશમાંથી વરસાદનું એક ટીપું પણ ન પડ્યું. નદી તળાવ સુકાઈ ગયા, ખેતરો વેરાન થઈ ગયા અને પશુ પક્ષીઓ મરવા લાગ્યા. આ જોઈ મંત્રીઓએ રાજાને કહ્યું કે મહારાજ, તમે આ વ્રત પકડ્યું છે તેનાથી દેવતાઓ નારાજ થયા લાગે છે. પ્રજા ભૂખે મરી રહી છે. વ્રત છોડો અને યજ્ઞ કરો. પણ રાજા પોતાના નિર્ણયમાં અડગ રહ્યો. રાજાએ મંત્રીઓને શાંત પાડ્યા અને કહ્યું કે આ દુઃખ એ પણ પ્રભુની જ મરજી છે. હું આ વ્રત અધૂરું નહીં છોડું, પણ મારી પ્રજાને ભૂખી પણ નહીં મરવા દઉં. રાજાએ તુરંત જ રાજકોષના દરવાજા પ્રજા માટે ખોલી નાખ્યા. વર્ષોથી સંગ્રહાયેલું અનાજ અને ધન ગરીબોમાં વહેંચવા માંડ્યા. રાજા પોતે એક સમયે વૈભવમાં રાચતા હતા, પણ આજે તેઓ સાવ કંગાળ થવા તૈયાર હતા, પણ પોતાના ધર્મ અને વ્રત પ્રત્યે અવિચળ રહ્યા. તેમની આ અડગતા જ સાચી ભક્તિ હતી. કથામાં આગળ એક પ્રસંગ આવે છે કે એક ગરીબ ડોશીએ માત્ર એક તાંબાનો સિક્કો એટલે કે દોઢિયું ભગવાનના ચરણોમાં અર્પણ કર્યું હતું. રાજાએ અઢળક સોનું દાન કર્યું હતું, પણ ભગવાન માટે તે ડોશીનું અલ્પદાન વધુ કિંમતી હતું, કારણ કે તેની પાછળ નિર્મળ ભાવ હતો. રાજા આ વાત સમજી ગયા અને તેમણે પોતાના અહંકારનો સંપૂર્ણ નાશ કર્યો. તેમણે સમજ્યું કે પ્રભુને માત્ર પ્રેમ જ વહાલો છે, બીજું કંઈ નહીં. રાજા હવે સંપૂર્ણપણે પ્રભુમય બની ગયા હતા. વ્રતના છેલ્લા દિવસે રાજાએ એક ભવ્ય યજ્ઞનું આયોજન કર્યું. હજારો બ્રાહ્મણો વેદ મંત્રોના ઘોષ સાથે પવિત્ર આહુતિઓ આપી રહ્યા હતા. આખું વાતાવરણ પવિત્ર સુગંધ અને દિવ્ય ઉર્જાથી ભરાઈ ગયું હતું. રાજા અને રાણીએ સાથે મળીને ભગવાન પુરુષોત્તમની પૂજા કરી. આ ક્ષણે રાજાની શ્રદ્ધા એટલી પવિત્ર હતી કે સ્વર્ગના દેવો પુષ્પવર્ષા કરવા લાગ્યા. પ્રજાના મુખ પર ફરી સ્મિત આવ્યું અને આખું રાજ્ય આનંદમાં ગરકાવ થઈ ગયું. કથાનો આ ભાગ અત્યંત ભાવભીનો છે. અચાનક યજ્ઞકુંડમાંથી એક દિવ્ય તેજ પ્રગટ્યું અને સાક્ષાત ભગવાન પુરુષોત્તમ, જેઓ શ્રી કૃષ્ણનું જ વિરાટ સ્વરૂપ છે, તેઓ પ્રગટ થયા. તેમના અનેક હસ્તોમાં શંખ, ચક્ર, ગદા અને પદ્મ હતા. તેમનું તેજ કરોડો સૂર્ય જેવું હતું, પણ ભક્તો માટે તે શીતળ અને શાંત હતું. રાજા દ્રઢધન્વા પ્રભુના આ વિરાટ દર્શન કરીને કૃતકૃત્ય થઈ ગયા. તેઓ પ્રભુના ચરણોમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવા લાગ્યા.
પ્રભુએ તેમને અભયવચન આપ્યું કે જે કોઈ આ કથા સાંભળશે તેને વૈકુંઠ ધામની પ્રાપ્તિ થશે. આમ રાજા દૃઢધનવાની કથા આપણને શીખવે છે કે ભલે ગમે તેટલી મુસીબત આવે પણ જે માણસ પ્રભુના નામનો આશરો લે છે તેને ક્યારેય હારવું પડતું નથી. પુણ્ય જ્યારે પાકે છે ત્યારે જ જીવનમાં ભક્તિનો ઉદય થાય છે. આ કથા માત્ર રાજાની જ નથી પણ આપણા સૌની છે. આપણામાં રહેલા અહંકારને ત્યાગીને જો આપણે પ્રભુના શરણે જઈએ તો આપણું જીવન પણ સુગંધિત બની જાય છે. પુરુષોત્તમ માસ એ આપણા પાપ ધોવાની અને પુણ્ય કમાવવાની અદ્ભુત તક છે. શ્રદ્ધા જ આપણને મુક્તિ તરફ લઈ જાય છે. વહાલા શ્રોતાજનો, જીવનના આ વ્યસ્ત પ્રવાહમાં જો તમે પણ માનસિક શાંતિ અને આધ્યાત્મિક સકારાત્મકતા ઈચ્છતા હો તો રાધા શિવ ઔરા એ તમારા માટે આશીર્વાદ સમાન છે. સાચી ભક્તિ અને સકારાત્મક ઉર્જાનો અખૂટ સ્ત્રોત એટલે રાધા શિવ ઔરા, જે તમને તમારા જીવનના પડકારો સામે લડવાની શક્તિ આપે છે અને આત્મિક ઉન્નતિના માર્ગે દોરી જાય છે. આ માધ્યમ દ્વારા અમે તમારી ભક્તિની યાત્રાને વધુ સરળ અને સાર્થક બનાવવાનો નમ્ર પ્રયાસ કરી રહ્યા છીએ. પ્રભુ તમારી શ્રદ્ધા અખંડ રાખે. તો ભક્તજનો, આજે આપણે જોયું કે કેવી રીતે એક અભિમાની રાજા પરમ ભક્ત બન્યો અને પ્રભુના દર્શન પામ્યા. હવે આવતીકાલની કથામાં આપણે જોઈશું કે રાજાના પરલોક ગમન પછી કેવા અદ્ભુત રહસ્યો ખુલે છે અને સ્વર્ગના દ્વાર તેના માટે કેવી રીતે ખુલ્યા. કથાના અમૃતનો સ્વાદ માણીને આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી હૃદયમાં ભગવાન પુરુષોત્તમનું નામ સ્મરણ કરતા રહો અને પ્રેમથી બોલો. બધાય સાથે બોલજો, બોલો પુરુષોત્તમ ભગવાન કી જય. આજના આનંદની જય. નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ. હરિ ઓમ તત્સત. હરિ ઓમ તત્સત. હરિ ઓમ તત્સત.